નમસ્કાર, વેલકમ ટુ ઓનલાઈન લેક્ચર સિરીઝ. હવે જુઓ, ગઈકાલનું જે લેક્ચર હતું એ ગઈકાલના લેક્ચરની અંદર આપણે બાયો કંટ્રોલ અને બાયો કંટ્રોલ એજન્ટ એને લગતી આપણે કેટલીક વાતો કરી. કાર્બનિક ખેતીની વાત કરી, બાયોલોજિકલ ફાર્મિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ જેવી આપણે કેટલીક એની અંદર ડિસ્કશન કરી. હવે આપણે આજનો ટોપિક શું છે? તો આજનો ટોપિક છે સજીવોનો ઉપયોગ. આ સજીવોનો ઉપયોગ. પણ જે બેટા એ સજીવોનો ઉપયોગ કોના માટે કરવામાં આવે? તો જૈવ નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવશે. સજીવોનો ઉપયોગ પણ કોના માટે કરવામાં આવે છે? તો જૈવ નિયંત્રણ માટે કરવામાં આવે છે. જૈવ નિયંત્રણ એ પદ્ધતિ છે, જૈવિક પદ્ધતિ, કે એ આખી પદ્ધતિની મદદથી પેસ્ટને કંટ્રોલ કરવામાં આવે. અને એમાં જે જૈવિક પદ્ધતિમાં જે સજીવનો ઉપયોગ થાય જેને કહીશું બાયો કંટ્રોલ એજન્ટ. બાયો કંટ્રોલ એજન્ટ મીન્સ કે એને જ કહેવાશે જૈવ નિયંત્રક તરીકે તેને ઓળખાશે. તો અહીંયા આ જૈવિક પદ્ધતિમાં સજીવોનો એટલે કે જૈવ નિયંત્રકોનો એટલે કે બાયો કંટ્રોલ એજન્ટનો ઉપયોગ થાય છે પેસ્ટના નિયંત્રણ માટે. એના કેટલાક ઉદાહરણ આપણે અહીંયા ભણવાના છે. તો એની અંદર વાત કરીએ પહેલા તો સૌથી પહેલું એક્ઝામ્પલ લઈએ. એની અંદર લેડી બર્ડ. આ જે લેડી બર્ડ છે, આ જે લેડી બર્ડ આપણે કહીએ એ શું છે? તો એ કીટક છે. સંધિપાદ સમુદાય, આર્થ્રોપોડા કહેવાય. સંધિપાદ સમુદાય જેને શું કહેવાય? અંગ્રેજીમાં આર્થ્રોપોડા. તો આ આર્થ્રોપોડા સમુદાયની અંદર આવેલો એક વર્ગ જેને કહીશું કીટક. અને આ એક પ્રકારનું શું છે? કીટક છે. કોણ? લેડી બર્ડ. જેને બીટલ્સ પણ કહેવાય અથવા એને શું કહીશું? ભૃંગ કીટક પણ કહેવાય. તો ભૃંગ કીટક એટલે શું? ભૃંગ કીટક કોને કહેવાશે? તો જો સંધિપાદ સમુદાયમાં હોય એનો એક વર્ગ કહીએ એટલે કીટક. કીટકને કહેવાશે ઇન્સેક્ટ. અને એ વર્ગની અંદર જે એક શ્રેણી એટલે કે ઓર્ડર હશે કયો? લેપિડોપ્ટેરા. તો આ જે લેપિડોપ્ટેરા નામની જે શ્રેણી છે એમાં સમાવિષ્ટ જે કીટક હશે, લેપિડોપ્ટેરા ઓર્ડરમાં સમાવિષ્ટ, લેપિડોપ્ટેરા ઓર્ડરમાં સમાવિષ્ટ જે પણ કીટકો હોય એ બધા જ કીટકને શું કહેવાય? તો એને ભૃંગ કીટક. અને ભૃંગ કીટક માટે અંગ્રેજી શબ્દ કયો વપરાશે? તો એને બીટલ્સ તરીકે ઓળખાશે. એને શું કહેવાય? એને બીટલ્સ તરીકે ઓળખવામાં આવશે. અને આ જે બીટલ્સ છે, આવા જે લેપિડોપ્ટેરામાં સમાવિષ્ટ જે આ કીટકો છે, તો એમાંનું એક એક્ઝામ્પલ જે કયું થશે? તો એમાંનું જ એક ઉદાહરણ જે બેટા થશે લેડી બર્ડ. એટલે એ શું છે? કીટક. બીજો એક શબ્દ તમે સમજશો, આફિડ્સ અથવા એફિડ્સ, જે પણ પ્રોનાઉન્સિએશન તમે કરતા હોય. તો જે આ આફિડ્સ કહીએ એ પણ શું છે? તો આફિડ્સ પણ કીટક જ છે. આફિડ્સ શું છે? આફિડ્સ પોતે પણ કીટક જ છે. પણ એ આના કરતા કેવું હોય? નાનું. તો એની અંદર વાત કરીએ કે જે આ આફિડ્સ નામનું નાનું કીટક એ ખેતરમાં જે ઊભો પાક હોય,
ખેતરની અંદર જે ઊભો પાક હશે, જે વનસ્પતિઓ હશે, એને શું કરશે? તો એને નુકસાન પહોંચાડશે. એને શું કરે? તો એને નુકસાન પહોંચાડે. હવે જે ઊભા પાકને આ નુકસાન પહોંચાડે છે આ કીટક, બરાબર, એનો ભક્ષક કોણ? તો એનો ભક્ષક એટલે કે કોણ? તો આ ભૃંગ કીટક, જેને કહીશું લેડીબર્ડ. એનો ભક્ષક કોણ છે? તો એનો ભક્ષક કોણ છે? તો લેડીબર્ડ છે. એનો ભક્ષક કોણ છે? તો લેડીબર્ડ છે. હવે એની અંદર વાત કરીએ તો ધારો કે ખેતરની અંદર આ ભૃંગ કીટક, ખેતરની અંદર ધારો કે આ આફિડ્સ, એની સંખ્યા જો વધી જાય તો આપણે રસાયણ છાંટીએ, કેમિકલ છાંટીએ, એના કરતા એના જ ભક્ષક એટલે કોણ? આ ભૃંગ કીટક એટલે કે લેડીબર્ડ, જેને આપણે ખેતરમાં દાખલ કરીએ તો શું થાય? તો લેડીબર્ડ જે હોય ને એ શું કરશે? આફિડ્સને જ ખાય. બીજા કોઈ કીટકોને એ નુકસાન પહોંચાડતું નથી. અન્ય કોઈ કીટકોને એ નુકસાન પહોંચાડતું નથી. અન્ય સજીવોને નુકસાન પહોંચાડતું નથી. તો આવું જે કહીએ કે આ આપણે કહીશું કે આ લેડીબર્ડ છે, એને તમે ખેતરમાં લાવી દીધું તો ખેતરની અંદર રહેલ જે આફિડ્સ નામનું જે કીટક છે એને ખાઈ જશે. પરિણામે પાકને નુકસાન થતું શું થાય? અટકે. તો લેડીબર્ડ શું કહેવાય? તો એ જૈવ નિયંત્રક કહેવાય. આવી જે પદ્ધતિ, જેને જૈવ નિયંત્રણ કહેવાય. તો આવી રીતે પણ રસાયણોનો ઉપયોગ કર્યા વગર પણ આપણે આવા આફિડ્સ જેવા પેસ્ટ જ કહેવાય. આફિડ્સ શું કહેવાય? પેસ્ટ જ કહેવાય ને. તો આફિડ્સ જેવા પેસ્ટનો આપણે શું કરી શકીએ? નાશ કરીએ. આફિડ્સ જેવા પેસ્ટનો આપણે શું કરી શકીએ? તો નાશ કરી શકીએ. ચાલો કમ્પ્લીટ આટલું. ઓકે. તો જો લેડીબર્ડ એ એક એવું કીટક છે, એની ઉપર લાલ અથવા કાળા રંગના ટપકા જોવા મળતા હોય, બરાબર. લેપિડોપ્ટેરા શ્રેણીમાં એનો સમાવેશ થતો હોય. એટલે લેપિડોપ્ટેરામાં જેટલા પણ આવા કીટકો આવેલા હોય એમને શું કહેવાય? એને બીટલ્સ અથવા કહીશું એમને ભૃંગ કીટક તરીકે ઓળખાશે. આ એક વાત થઈ. સેકન્ડ નંબર, એક બીજું કયું હશે? તો બીજું હશે કયું? એક ડ્રેગન ફ્લાઈઝ. ડ્રેગન ફ્લાઈઝ પણ કીટક જ છે. ડ્રેગન ફ્લાઈઝ એ પણ શું છે? કીટક જ છે. ચોમાસામાં જોવા મળે. અને જે મોસ્કિટોઝ એટલે કે જે મચ્છર હશે, એ મચ્છરનો એ શું કરશે? તો એ મચ્છરનો એ ખોરાક તરીકે શું કરે? ઉપયોગ કરે. મચ્છરનો એ પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે. તો એ ડ્રેગન ફ્લાઈઝ જે હશે એ પણ શું છે? ભક્ષક છે. આ ભક્ષ્ય છે. આ ભક્ષ્ય એટલે કે મોસ્કિટોઝ એ પણ કોના તરીકે વર્તતું હોય? તો મોસ્કિટોઝ એ પણ ખેતરની અંદર પેસ્ટ તરીકે વર્તતું હોય. ખેતરની અંદર પેસ્ટ તરીકે વર્તતું હોય. હવે ખેતરમાં એ પેસ્ટ તરીકે મોસ્કિટો વર્તતું હોય. ખેતરની અંદર મોસ્કિટો પેસ્ટ તરીકે વર્તતું હોય. તો આવા કિસ્સામાં ધારો કે ડ્રેગન ફ્લાઈઝ ખેતરમાં દાખલ કરવામાં આવે તો પરિણામે શું થાય? તો મોસ્કિટોઝની સંખ્યા ઘટી જાય. પાકને નુકસાન થતું શું થાય? અટકે. સમજાય છે? તો અહીંયા કઈ પદ્ધતિ કહેવાય? અહીંયા પ્રાકૃતિક ભક્ષક, પ્રાકૃતિક શિકાર આધારિત પદ્ધતિ કહેવાય. પ્રાકૃતિક ભક્ષક, જે આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે એગ્રીકલ્ચર ક્ષેત્રે પ્રાકૃતિક ભક્ષકનો શું કરવામાં આવે? તો ઉપયોગ કરવામાં આવે. એની આપણે વાત કરી હતી. તો એ રીતનો અહીંયા ઉપયોગ થતો હોય. તો લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાઈઝ બંને શું છે? તો બંને ભક્ષકો છે. યાદ રાખજો, બુકની અંદર થોડું કન્ફ્યુઝિંગ સેન્ટેન્સ છે, તમને કન્ફ્યુઝ કરશે કે બીટલ્સ શું બંનેને કહેવાય? તો ના ભાઈ, બીટલ્સ બંનેને ના કહેવાય. બીટલ્સ એ કોને? લેડીબર્ડને જ કહેવાય. એ ક્રમશઃ કોને ખાય છે? તો એ આફિડ્સને ખાશે. પેલું કોને ખાય છે? તો મોસ્કિટોને ખાય છે. આટલું બેટા તમારા માઇન્ડમાં એકદમ સરસ રીતે આટલું ક્લિયર થઈ જવું જોઈએ. ઓકે. હવે જો આ તો આપણે વાત કરી
બરાબર. અને લેપિડોપ્ટેરા અને ભૃંગ કીટક પાછું બાયોટેક વાળું જે આના પછી આપણે ચેપ્ટર ચાલુ કરીશું એની અંદર પણ એ વાત આવશે. એટલે તમારે યાદ રાખવાનો કે ભૃંગ કીટક એટલે લેપિડોપ્ટેરા શ્રેણીની અંદર જે કીટકનો સમાવેશ થતો હોય જેને આપણે શું કહીએ, જેને ભૃંગ કીટક તરીકે ઓળખવામાં આવશે. હવે એના પછી બીજી એક વાત કરીએ તો અહીંયા તમારે ટ્રીક ખાલી યાદ રાખવા માટેની એક ટ્રીક આપું છું, ધ્યાનમાં રાખજો. ઓકે, તમારે શું યાદ રાખવાનું? LA. તમારે શું યાદ રાખવાનું? LA. અહીંયા L મીન્સ કે શું થાય? લેડી બર્ડ. અને A મીન્સ કે શું થાય? આફિડ્સ. L મીન્સ કે લેડી બર્ડ અને A મીન્સ કે આફિડ્સ. આ જે ટ્રીક છે કઈ આના ઉપરથી યાદ રહી જાય એવું જરૂરી નથી, પણ આવી ટ્રીક બેટા ક્યારે કામ લાગે? ક્યારે આવી ટ્રીક કામ લાગે? તો જ્યારે તમને કોઈ વાર કન્ફ્યુઝન થઈ જાય, તમારી આગળ બે વિકલ્પ છે ને તમે ભૂલી ગયા છો કે આ આવતું હતું કે આ, તો આવા ટાઈમે જો તમારા માઇન્ડમાં આ ટ્રીક આવે તો તમને સરસ રીતે ખ્યાલ આવી જાય કે ના ભાઈ આ નહીં, જવાબ તો આ જ આવશે. લેડી બર્ડ છે તો જવાબ શું આવશે? તો જવાબ આફિડ્સ જ આવે. એ તમારા માઇન્ડની અંદર એટલી બાબત ક્લિયર થઈ જાય. ચાલો, એના પછી એક બીજી બાબત આ જુઓ, આ કે લેડી બર્ડ ને સૂક્ષ્મ જીવ ના કહેવાય, ડ્રેગન ફ્લાઈઝ ને પણ સૂક્ષ્મ જીવ ના કહેવાય. કેમ? સૂક્ષ્મ જીવ એ કોને કહેવાય? માઇક્રોબ્સ કોને કહેવાય? તો માઇક્રોબ્સ એટલે કોની વાત હોય? તો માઇક્રોબ્સ એટલે કે જે સજીવોને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ વગર જોઈ શકતા નથી, માઇક્રોસ્કોપ વિના આપણે એને જોઈ શકતા નથી, તો એને સૂક્ષ્મજીવ કહેવાય. ડ્રેગન ફ્લાઈઝ ને અને લેડી બર્ડ ને તો આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો હવે મહત્વનું એમસીક્યુ માટે તમે ધ્યાનમાં લેજો કે હવે કહીએ માઇક્રોબિયલ બાયો કંટ્રોલ એજન્ટ. માઇક્રોબિયલ નો અર્થ શું થાય? તો સૂક્ષ્મજીવ. બાયો કંટ્રોલ એજન્ટ મીન્સ કે નિયંત્રણકારક. તો એમાં નિયંત્રણકારક તરીકે, જૈવ નિયંત્રક તરીકે સૂક્ષ્મજીવનો અહીંયા ઉપયોગ કર્યો છે. તો એની અંદર જો વાત કરીએ આગળ કે એક બેસિલસ થુરેન્જીનેસિસ નામના બેક્ટેરિયા હોય. બેક્ટેરિયાનું નામ શું? તો બેક્ટેરિયા બેટા કયા? બેસિલસ થુરેન્જીનેસિસ. તો એપ્લાઇડ ક્વેશ્ચન, લિંક થતા ક્વેશ્ચન ખાસ યાદ રાખવાના. એવા ક્વેશ્ચન મોટે ભાગે નીટમાં પૂછાતા હોય, બરાબર. જેમ કે આપણે ધોરણ 12 નું પહેલું ચેપ્ટર છે એની અંદર ફ્યુકસના ગેમીટ એટલે કે એના જનન કોષની આકૃતિ આપી છે અને એનું ડિસ્કશન ક્યાં આપ્યું છે? તો ધોરણ 11 ના 3જા નંબરના ચેપ્ટરમાં. ધોરણ 11 નું જે 3જા ક્રમનું જે ચેપ્ટર છે એની અંદર ફ્યુકસની ડિસ્કશન આપી, આકૃતિ ધોરણ 12 ના પ્રથમ ચેપ્ટરમાં આપી. તો આવો કમ્બાઈન ક્વેશ્ચન, આવા લિંક થતા ક્વેશ્ચન તમારે ખાસ જોવાના. આવું એક મેં તમને ક્યુ આપ્યું, એઝોટોબેક્ટર એ નાઇટ્રોજન ભૂમિમાં સ્થાપન કરવા જવાબદાર છે. એસિટોબેક્ટર એસિટી એ એસિટિક એસિડ નું શું કરે? ઔદ્યોગિક ક્ષેત્રે નિર્માણ કરે. તો આવું ખાસ યાદ રાખવાનું. હજુ પણ કેટલીક જે જોડે વાત આવે છે તો આપણે કહેતા જ રહીશું, પણ ધ્યાનમાં રાખવાનું તમારે. તો ધારો કે આ જે બેસિલસ થુરેન્જીનેસિસ નામના જે બેક્ટેરિયા છે, તો તમે એના નામ પરથી એવું કહી શકો કે એનો શેપ કેવો હશે? તો જે બેસિલસ થુરેન્જીનેસિસ નામના બેક્ટેરિયા છે, જે બેસિલસ થુરેન્જીનેસિસ એના નામ ઉપરથી જ એનો શેપ તમને ખબર પડી જાય. આપણે બેસિલસ કહીએ, આપણે શું કહીએ? બેસિલસ એટલે શું? રોડ લાઇક સ્ટ્રક્ચર ધરાવે, સળિયા જેવો આકાર ધરાવે. સળિયા જેવા જે આકાર ધરાવતા હોય એવા બેક્ટેરિયાને બેટા શું કહેવાય? તો એમને દંડાણુ તરીકે ઓળખીશું. જેમ કે આવું આપણે એક બીજું એક્ઝામ્પલ ભણી ગયા, કયું? લેક્ટોબેસિલસ. તો લેક્ટોબેસિલસ એ પણ દંડાણુ છે, બેસિલસ થુરેન્જીનેસિસ એ પણ દંડાણુ છે. બંને કેવા? દંડાણુ છે. યાદ રાખવાનું આવું.
હવે જો આ જે બેસિલસ થુરેન્જીનેસિસ નામના જે બેક્ટેરિયા હોય, જીવાણુ હોય, એ જીવાણુની એક ખાસિયત હોય કે એમની અંદર આ બેસિલસ થુરેન્જીનેસિસ નામના બેક્ટેરિયાની અંદર એક જનીન આવેલું હોય, ડીએનએ નો ટુકડો આપણે જનીન કહીએ. તો એ જનીનને કારણે આ બેક્ટેરિયા દ્વારા એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીનનું નિર્માણ થતું હોય. અને જે પ્રોટીન કેવું હોય તો જે પ્રોટીન ચોક્કસ સંજોગોની અંદર બીજા બધા જે નુકસાન કરતા, પાકને નુકસાન કરતા જે કીટકો હોય એમની ઉપર વિષારી એટલે કે નુકસાનકારક અસર ઉત્પન્ન કરે. બરાબર. એની ડીપમાં વાત તો આપણે આના પછીનું જે ચેપ્ટર છે 11મા ક્રમનું બાયોટેક વાળું ચેપ્ટર, એ બાયોટેક વાળા ચેપ્ટરની અંદર આની વાત કરેલી છે. એ બાયોટેક વાળા ચેપ્ટરની અંદર સરસ રીતે બેસિલસ થુરેન્જીનેસિસ નામના બેક્ટેરિયાની વાત કરેલી છે, પણ એ આપણે ત્યાં ડિસ્કસ કરીશું. હાલ જેટલી વાત આપી એટલી આપણે ડિસ્કસ કરીએ. તો જો આ જે બેસિલસ થુરેન્જીનેસિસ નામના બેક્ટેરિયા, બેસિલસ નો બી અને થુરેન્જીનેસિસ નો ટી, એટલે એને શોર્ટમાં શું કહેવાય? બીટી. એને શોર્ટમાં શું કહીશું? બીટી. તો આવા જે બેસિલસ થુરેન્જીનેસિસ નામના જે બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા આવું વિષારી એટલે કે ટોક્સિક પ્રોટીન નિર્માણ કરે, જે પ્રોટીનની મદદથી શું થાય તો એ પ્રોટીન એ કેટલાક કીટકોમાં નુકસાનકારક એની અસર શું થાય જોવા મળતી હોય. તો હવે જો બેક્ટેરિયાની અંદર બીજાણુ સર્જન દ્વારા સ્પોર એટલે શું? બીજાણુ. બેક્ટેરિયાની અંદર એટલે કે જીવાણુની અંદર પણ બીજાણુ સર્જાતા હોય. જીવાણુની અંદર પણ બીજાણુ શું થતા હોય? સર્જાતા હોય. એટલે આવા જે બેસિલસ થુરેન્જીનેસિસ નામના જે બેક્ટેરિયા હોય, એના જે બીજાણુ હોય, શુષ્ક બીજાણુ, ડ્રાય બીજાણુ કરી દેવામાં આવે. તો આ જે ડ્રાય બીજાણુ હોય, ડ્રાય સ્પોર હોય, એ બજારમાં જેમ શેમ્પૂની પડી મળતી હોય, જેમ શેમ્પૂની પડી મળે એવી રીતે પડીકીની અંદર આવા બેસિલસ થુરેન્જીનેસિસ જે બેક્ટેરિયા છે એના બીજાણુ મળતા હોય. એના શું મળતા હોય? તો બીજાણુ મળતા હશે. યાદ રાખજો, શું મળતું હોય? બીજાણુ, સ્પોર મળતા હોય. કોના બીજાણુ? આ બેક્ટેરિયાના બીજાણુ. અને બીજાણુ હોય તો એ બીજાણુમાંથી એ ભવિષ્યમાં પાછા શું બની જાય? બેક્ટેરિયા બની જતા હોય. એ જે બીજાણુ હોય એ બીજાણુમાંથી પણ ભવિષ્યની અંદર પછી શું બનતા હોય? ફરીથી બેસિલસ થુરેન્જીનેસિસ નામના બેક્ટેરિયા બનતા હોય. તો હવે શું કરવામાં આવે કે ધારો કે ખેતરની અંદર, ધારો કે કોઈ ખેતરમાં, બરાબર, એમાં ખાસ કોનામાં કે જે ફળો આપતા વૃક્ષો હોય, ફળાઉ વૃક્ષો, બરાબર, અને બીજી જે બ્રાસિકા પ્રજાતિની, જે બ્રાસિકા શું છે બેટા? તો બ્રાસિકા એ પ્રજાતિ છે. યાદ રાખજો, બ્રાસિકા એ જીનસ છે. એ ખાસ યાદ રાખવાનું, આવું એમસીક્યુ પૂછાઈ શકે. તો બ્રાસિકા એ શું છે? પ્રજાતિ છે. તો આ બ્રાસિકા પ્રજાતિ અને જે ફળાઉ વૃક્ષો હશે, બ્રાસિકા પ્રજાતિની અંદર કોનો સમાવેશ થાય? તો રાઈની વનસ્પતિ આવે, સરસવ આવે, બરાબર, પછી એના સિવાય આપણે કેવું તો બ્રોકોલી આવશે, ફુલાવર આવશે, કોબીજ આવશે. આ બધાનો સમાવેશ આપણે બ્રાસિકેસી કુળ કહીએ, રાઈનું કુળ, બરાબર. તો એ બધી જ વનસ્પતિઓ કોની છે? એ બ્રાસિકા પ્રજાતિની છે. તો આ બ્રાસિકા પ્રજાતિની વનસ્પતિ અને જે ફળાઉ વૃક્ષો હશે, એ બંને ઉપર જો પતંગિયા આવે ને, પતંગિયા, એ પતંગિયાની ઈયળ પડે. ઈયળ એટલે એને ડીંભે કહેવાય, એને અંગ્રેજી બોલવું તો લાર્વા પણ કહેવાય. તો જે પતંગિયાની ઈયળ હોય એટલે કે એના લાર્વા કે એના ડીંભ કહીએ, એ ધારો કે આવી વનસ્પતિ ઉપર પડી જાય તો શું થાય કે જે ઈયળ હોય એ પાક ખાઈ જાય. અને એ પાક ખાઈ જાય તો ખેડૂતને શું થાય? તો ખેડૂતને બેટા નુકસાન જાય. તો ખેડૂતને નુકસાન ન જાય તે હેતુથી, ખેડૂતને નુકસાન ન જાય એ માટે શું કરવામાં આવે? તો ખેડૂતને નુકસાન ન જાય એટલા માટે
આ ઈયળોનો તો શું કરવો પડે? નાશ કરવો પડે. ઈયળોનો નાશ કરવા માટે આપણે જો કોઈ દવા નાખીએ તો પ્રદૂષણ ફેલાય, જૈવ વિવિધતા ઘટે, આહાર શૃંખલામાં ડિસ્ટર્બ થાય. આવા બધા કેટલાક વિપરીત અસરો જોવા મળે. પણ હવે શું કરવામાં આવે તો આવી જે પતંગિયાની જે ઈયળો હશે, પતંગિયું એટલે શું કહેવાય બેટા? બટરફ્લાય. અને ઈયળ એટલે કેટરપિલર. તો આ જે બટરફ્લાય નું આપણે શોર્ટ શું કરી શકીએ? બીટી. બરાબર. આમાં શું કરવામાં આવે કે જે ખેતરની અંદર આ બટરફ્લાય કેટરપિલર એટલે કે પતંગિયાની ઈયળ પેસ્ટ તરીકે હોય, એ ખેતરની અંદર એ ખેતરમાં આ બેસિલસ તુરેન્જીનેસિસ નામના જે બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાના જે બીજાણુ હોય એટલે કે સ્પોર હોય, શુષ્ક સ્પોર હોય, જે બજારમાં મળતા હોય, એને ખરીદી એની પડીકીઓ લાવવામાં આવે, એને પાણીમાં ભેળવવામાં આવે અને એને પાણીની અંદર ભેળવી આ જે પાણી છે એને આવી જે પણ વનસ્પતિઓ હોય કે જેની ઉપર ઈયળ આવી પડી હોય એના ઉપર છાંટવામાં આવે. એથી શું થાય? તો એનાથી એવું થશે કે બેસિલસ તુરેન્જીનેસિસ બેક્ટેરિયાના જે બીજાણુ છે એ બીજાણુ આ જે કેટરપિલર એટલે કે જે ઈયળ હશે એ ઈયળના પાચન માર્ગમાં શું થાય? દાખલ થાય. અને એ ઈયળના પાચન માર્ગમાં દાખલ થશે. એના પાચન માર્ગને એટલે કે અન્ન માર્ગને એટલે કે એને ગટ કહેવાય. એને શું કહીશું અંગ્રેજીમાં? જે ગટ હશે એને શું કરે? નુકસાન કરે. પરિણામે આ ઈયળ પોતે ખોરાક લઈ શકતી નથી અને અમુક દિવસ પછી એનો શું થઈ જશે? તો નાશ થઈ જશે. કમ્પ્લીટ. ઓકે. તો આવી રીતે અહીંયા જે આપણે કહીએ કે જૈવ નિયંત્રણ થાય, એમાં જૈવિક નિયંત્રક તરીકે કોણ ભાગ ભજવે છે? તો બેસિલસ તુરેન્જીનેસિસ બેક્ટેરિયા, અથવા એમાં સ્પેસિફિક કહીશું તો એના પેલા સ્પોરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવી પદ્ધતિ જેને બાયો કંટ્રોલ કહેવાય, બેસિલસ તુરેન્જીનેસિસ બેક્ટેરિયા એ સૂક્ષ્મદર્શી જ છે. તો એને શું કહીશું? તો માઇક્રોબિયલ બાયો કંટ્રોલ એજન્ટ તરીકે ઓળખાશે. તો તમારે બેટા ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનું કે શું યાદ રાખશો? માઇક્રોબિયલ બાયો કંટ્રોલ એજન્ટનું સૂક્ષ્મદર્શી જૈવિક નિયંત્રકનું જો ઉદાહરણ કેવું હોય એમાં કોણ આવશે? તો એમાં બેસિલસ તુરેન્જીનેસિસ નામના શું આવશે? બેક્ટેરિયા આવશે. હવે જુઓ, બેસિલસ તુરેન્જીનેસિસ નું શોર્ટ ફોર્મ શું થાય? બીટી. બટરફ્લાય નું શોર્ટ ફોર્મ શું થાય? બીટી. તો બીટી માટે, બીટીનો નાશ કરવા માટે બીટી જવાબદાર હોય. આના ઉપરથી આપણે આવું યાદ રાખી શકીએ. બીજી બાબત, આ પદ્ધતિ સફળ થતા કેટલોક સમય, દશકાઓનો સમય વીતતા હવે શું કરવામાં આવ્યું? તો આ જે બેસિલસ તુરેન્જીનેસિસ બેક્ટેરિયા જે વિષારી પ્રોટીન નિર્માણ કરતા હોય એના માટેનું જનીન શોધવામાં આવ્યું. અને એ જનીન જનીનિક ઇજનેરી વિદ્યાની મદદથી, એટલે કે જીનેટિક એન્જિનિયરિંગની મદદથી, કોની મદદથી? તો જીનેટિક એન્જિનિયરિંગની મદદથી કપાસ જેવી વનસ્પતિમાં દાખલ કરવામાં આવ્યું. કપાસ મીન્સ કે કોટનની અંદર શું થયું? દાખલ કરવામાં આવ્યું. અને એ કોટનમાં દાખલ કરવામાં આવ્યું માટે શું થાય? તો એ કોટનમાં દાખલ કરવાને પરિણામે, કોટન નામની વનસ્પતિમાં દાખલ થવાને પરિણામે, પારકુ જનીન દાખલ કરવાને પરિણામે એ જે કપાસ છે એની ઉપર જીવાત કે કીટકો હુમલો કરી શકતા નથી. અને આવી જે બેસિલસ તુરેન્જીનેસિસ નામના બેક્ટેરિયાનું પારકુ જનીન ધરાવતી જે વનસ્પતિ છે એને શું કહેવાશે? એને બીટી કોટન તરીકે ઓળખાય. એને શું કહીશું? બીટી કોટન તરીકે ઓળખવામાં આવશે. ચલો કમ્પ્લીટ છે. ઓકે, એને જ કહેવાશે બીટી કોટન. બીટી કોટનની વિશેષ બાબત આપણે બાયોટેકનોલોજી વાળા ચેપ્ટરમાં કરીશું. અત્યારે એની જરૂર નથી, કરતા નથી. યાદ રાખજો, જીઈ નું શોર્ટ ફોર્મ શું? જીઈ મીન્સ કે જીનેટિક એન્જિનિયરિંગની મદદથી આવી બીટી કોટન એટલે કે બીટી કપાસ નામની વનસ્પતિ નિર્માણ કરવામાં આવે, જેની ઉપર
કીટકો એને નુકસાન કરી શકતા નથી, કીટકો એને નુકસાન કરી શકતા નથી. તો જુઓ અહીંયા ધ્યાનમાં કેટલું રાખશો, તો ધ્યાનમાં તમે એક બાબત રાખશો કઈ કે એક તો બ્રાસિકા. બ્રાસિકા એ શું છે, તો બ્રાસિકા એ પ્રજાતિ છે, એક એટલી બાબત ધ્યાનમાં રાખશો, બરાબર. બીજું માઇક્રોબિયલ બાયો કંટ્રોલ એજન્ટ, તો એ કોની વાત આવશે, એ બેસિલસ thuringiensis બેક્ટેરિયાની વાત આવશે. એટલે કે આપણે એવું કહીશું કે બીટી માટે બીટી જવાબદાર છે. બીટી માટે કોણ, તો બીટી જવાબદાર છે. ચલો નેક્સ્ટ. હવે અસરકારક બાયો કંટ્રોલ એજન્ટ, અસરકારક, તો એમસીક્યુ માં યાદ રાખવાનું, ઇફેક્ટિવ મીન્સ કે શું, અસરકારક. જૈવ નિયંત્રક તરીકે કોણ જવાબદાર, તો ટ્રાઇકોડર્મા ફૂગ જવાબદાર. કોણ જવાબદાર, ટ્રાઇકોડર્મા ફૂગ જવાબદાર. તો ચલો લિંક વાળો ક્વેશ્ચન યાદ કરો. મેં તમને આ ચેપ્ટરમાં કીધેલું છે કે ટ્રાઇકોડર્મા જેનો સમાવેશ ફૂગના કયા વર્ગમાં થાય, તો ડ્યુટેરોમાઇસિટીસ. એનો સમાવેશ કોનામાં થશે, તો ડ્યુટેરોમાઇસિટીસ. યાદ રાખજો, એમસીક્યુ પૂછાઈ શકે. તો ડ્યુટેરોમાઇસિટીસ નામનો જે ફૂગનો વર્ગ છે એમાં ટ્રાઇકોડર્મા નામની ફૂગનો શું થાય, સમાવેશ થતો હોય, બરાબર. એ કેવી છે, ફ્રી લિવિંગ છે. એટલે કે કેવી હશે, તો આ જે ટ્રાઇકોડર્મા નામની ફૂગ છે જે ફ્રી લિવિંગ એટલે કે મુક્ત જીવી છે. અરે મુક્ત જીવી કોને કહેવાય, તો એવું સજીવ, જોજો બેટા, એવું સજીવ કે જે સજીવ સીધું જ પોતે જીવન વિતાવવા માટે સીધું જ કોઈ અન્ય સજીવ પર આધાર ના રાખતું હોય, પ્રત્યક્ષ રીતે કોઈ અન્ય સજીવ પર આધાર ના રાખતું, એટલે કે પરોપજીવી ના હોય. અને જે પરોપજીવી ના હોય આવું જે સજીવ હોય એને કેવું કહેવાય, એને ફ્રી લિવિંગ કહેવાય, અથવા બેટા એને શું કહીશું, એને મુક્ત જીવી તરીકે ઓળખાશે. તો આ જે ટ્રાઇકોડર્મા છે એમાં બે બાબતો યાદ રાખવાની. એક થશે ટ્રાઇકોડર્મા વિરિડી અને બીજું થશે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ. તો તમે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગમાંથી એક ઇમ્યુનોસુપ્રેસિવ એજન્ટ એવો એક ઘટક મેળવતા, જેનું નામ બેટા શું હતું, તો આ જે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગ હતી એમાંથી એક તમે ઘટક મેળવતા. ચલો યાદ કરો, શું હતું, સાયક્લોસ્પોરિન એ હતું. એનું નામ શું હતું, તો સાયક્લોસ્પોરિન એ. આ ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગમાંથી જે સાયક્લોસ્પોરિન એ નામનું ઘટક મેળવાતો, જે શું કરતો, તો એ રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો કરતો. અને રોગ પ્રતિકારક શક્તિની અંદર ઘટાડો કરતો હતો, માટે શું થાય, તો રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો કરવાને પરિણામે, રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો કરવાને પરિણામે એનો ઉપયોગ જે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે અંગ પ્રત્યારોપણની અંદર એનો શું થતો, ઉપયોગ થતો. હવે બીજી બાબત, જે આ ટ્રાઇકોડર્મા વિરિડી નામની જે ફૂગ છે, એ ટ્રાઇકોડર્મા વિરિડી નામની ફૂગ હશે એ જમીનમાં જોવા મળે, ભૂમિમાં જોવા મળે. અને આવી જે બેટા જે ફૂગ છે એ ભૂમિની અંદર જોવા મળે છે, માટે વનસ્પતિના મૂળ ઉપર લાગશે આ ફૂગ. આ જે ફૂગ છે એ ફૂગ વનસ્પતિના મૂળ ઉપર લાગશે. અને આ ફૂગ જે વનસ્પતિના મૂળ ઉપર લાગે તો એનાથી ફાયદો શું, તો આ જે ટ્રાઇકોડર્મા વિરિડી જો આપેલું નથી, તમારે સીધું ટ્રાઇકોડર્મા જ યાદ રાખવાનું, બુકમાં એનો ઉલ્લેખ નથી, માટે તમારે યાદ રાખવાની જરૂર નથી. તો જે ટ્રાઇકોડર્મા ફૂગ જે વનસ્પતિના મૂળમાં એટલે કે વનસ્પતિના મૂળના નિવસન તંત્રમાં હશે એવું કહીએ, તો જે ભૂમિમાં રહેતા અને વનસ્પતિને નુકસાન કરતા જે રોગકારકો છે, વનસ્પતિને નુકસાન કરતા જે સજીવો જે ભૂમિમાં રહેતા હોય, તો એ મૂળને નુકસાન કરી શકશે નહીં, એ મૂળને નુકસાન કરી શકશે નહીં. આ મૂળને નુકસાન ના કરે તો વનસ્પતિને ફાયદો થાય, ઉત્પાદન કેવું મળે, વધારે મળે. તો અહીંયા જૈવ નિયંત્રક તરીકે એટલે બાયો કંટ્રોલ એજન્ટ તરીકે કોણ હશે, ટ્રાઇકોડર્મા નામની મુક્તજીવી ફૂગ હશે.
બરાબર છે? ઓકે, બીજી વાત કહીએ કે એ તો જવાબદાર છે જ, સાથે સાથે એ જે ઉત્સેચકોને કારણે એ બીજાનો તો નાશ કરે જ છે, પરંતુ એ એની અંદર ઉદ્ભવતા અન્ય ઘટકોને કારણે ટ્રાઇકોડર્મા એ વનસ્પતિના જે મૂળનો વિકાસ પ્રેરે, મૂળ જમીનમાં શું થાય, લંબાય, પરિણામે શુષ્ક પરિસ્થિતિ હોય, પાણીની અછત હોય, આવી પરિસ્થિતિમાં પણ એ વનસ્પતિ, એ જે વનસ્પતિ હશે, એ વનસ્પતિ એ ભૂમિની અંદર ટકી શકે. શુષ્ક પરિસ્થિતિમાં પણ વનસ્પતિ શું થાય, ટકી શકે, રહી શકે. તો આમ મૂળને નુકસાન થતું શું કરશે, બચાવશે. કઈ ફૂગ? ટ્રાઇકોડર્મા નામની ફૂગ. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ કે છે, એમાંથી શું મળે, સાયક્લોસ્પોરિન એ નામનો ઘટક મળશે. ચલો, આટલી બાબત થઈ. હવે જુઓ બીજી બાબત. તો જો આમાં યાદ રાખજો, ઇફેક્ટિવ બાયોકન્ટ્રોલ એજન્ટ તો કોણ? ટ્રાઇકોડર્મા. બીજી એક સૌથી મહત્વની કે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું જૈવ નિયંત્રક કયું? સૌથી વધુ ઉપયોગમાં લેવાતું જૈવ નિયંત્રક કેવું હોય? તો આ જૈવ નિયંત્રક કયું થશે? તો આ જૈવ નિયંત્રક થશે બકુલો વાયરસ. આ કયું થાય બેટા? તો આ થશે બકુલો વાયરસ થાય. બરાબર, આનું નામ શું છે? બકુલો વાયરસ. જો એક ટ્રીક છે એના માટે, બકુલોનો બી, વાયરસનો વી. વાયરસને આપણે ગુજરાતીમાં શું કહીએ? વિષાણુ. તો આને શોર્ટમાં કહીશું બીવી, બીવી. બરાબર. તો જે બકુલો વાયરસ છે એ બકુલો વાયરસને શોર્ટમાં શું કહેવાય? બીવી તરીકે ઓળખાશે. બીવી મીન્સ કે વાઇફ. તો बीवी ने इंसेक्ट और आर्थ्रोपोडा को भगाया. अभी एक ट्रिक તમારી યાદ રાખવાની. बीवी ने इंसेक्ट, इंसेक्ट એટલે શું? કીટક. અને આર્થ્રોપોડા એટલે શું? તો કીટક સિવાયના પણ અન્ય જે સંધિપાદ સમુદાયના પ્રાણીઓ હશે. જો આ જે ઇન્સેક્ટ એટલે કે શું થાય? કીટક. તો કીટક તો તમને ખબર જ છે કે કીટકનો સમાવેશ શામાં થાય? સંધિપાદ સમુદાયમાં થાય. પણ એના સિવાય બીજા અન્ય આર્થ્રોપોડા એટલે કે શું? અન્ય સંધિપાદ સમુદાયના પ્રાણીઓ હશે. કીટક સિવાયના અન્ય જે સંધિપાદ સમુદાયના જે પ્રાણીઓ હશે. બરાબર. તો આની અંદર આપણે વાત કરીએ બકુલો વાયરસ, જેનું શોર્ટ ફોર્મ શું થયું? બીવી. તો बीवी ने इंसेक्ट और आर्थ्रोपोडा को भगाया. એટલે શું થાય? તો જે બકુલો વાયરસ છે એ કોને રોગ કરે? તો બકુલો વાયરસ કીટકને રોગ કરે. કીટક સિવાયના અન્ય સંધિપાદીઓ કે જે પાકને નુકસાન કરતા હોય, વનસ્પતિને નુકસાન કરતા હોય, આવા જે કહીશું કે પેસ્ટ હશે, એ પેસ્ટને શું કરશે? તો રોગ કરશે. એ સિવાયના મત્સ્ય છે, વનસ્પતિ છે, મત્સ્ય છે, વનસ્પતિ છે, માછલી છે, સસ્તન છે, આવા કોઈ પણ પ્રાણીઓને એ નુકસાન કરતું નથી. એટલે આમ એની સારી બાબત કહેવાય કે ભાઈ એ કેવું હોય? તો એ સ્પીસીસ સ્પેસિફિક હોય. સ્પીસીસ સ્પેસિફિક એટલે શું થશે? જાતિ વિશેષ કહી શકાય એને. એને આપણે કહીએ જાતિ વિશેષ કહીએ અથવા સ્પીસીસ સ્પેસિફિક કહીએ. તો સ્પીસીસ સ્પેસિફિક એટલે શું? કે આ જે બકુલો નામનો વાયરસ છે એ બકુલો ચોક્કસ જાતિના જે પેસ્ટ હશે એ પેસ્ટને જ નુકસાન કરે, એને જ રોગ કરે. અને બીજું એક એને કહી શકાય નેરો સ્પેક્ટ્રમ ઇન્સેક્ટિડલ એપ્લિકેશન ને અનુસરે. મીન્સ કે જે 2 કે 3 જાતના જે પેસ્ટ હોય, રોગકારકો હોય, એમને જ નાશ કરે છે. માટે શું કહેવાય? જો આના કીધું લઘુ વર્ણ પટકીય કીટકીય પ્રયોજન ધરાવે. એટલે શું? તો બહુ ઓછા કીટકો કે જે વનસ્પતિને નુકસાન કરતા હશે, બહુ ઓછા કીટકો કે જે વનસ્પતિને નુકસાન કરતા હશે એમને જ રોગ કરે. માટે આ કેવો કહેવાય? બકુલો વાયરસ. એ સ્પીસીસ સ્પેસિફિક અને નેરો સ્પેક્ટ્રમ ઇન્સેક્ટિડલ એપ્લિકેશન કહેવાશે. કેમ કે આ બંને એવું કહેવાય કે ચોક્કસ જાતિના અને પેસ્ટ તરીકે વર્તતા જે 1 કે 2 જે પેસ્ટ હશે એમને જ એ રોગ કરશે.
બાકીનાને એ પોતે નુકસાન કરતો નથી, બાકીનાને એ રોગ કરતો નથી. બીજી વાત, તો આમ ઇન્સેક્ટ અને અન્ય સંધિપાદીઓને રોગ કરે તો યાદ રાખવા માટે શું કરવાનું, ટ્રીક શું થશે, બીવી ને ઇન્સેક્ટ ઓર આર્થ્રોપોડા કો ભગાયા. ભગાયા મીન્સ કે રોગ કરે એટલે શું થાય, નાસી જાય, એમનો શું થાય, નાશ થાય. આ જે બકુલો વાયરસ છે એ કઈ પ્રજાતિનો વાયરસ કહેવાશે, તો આ જે બકુલો વાયરસ છે જે ન્યુક્લિયો પોલીહિડ્રો વાયરસ છે એ કેવો છે, ન્યુક્લિયો પોલીહિડ્રો વાયરસ છે. એટલે કે બકુલો વાયરસ એ કઈ પ્રજાતિનો, કયા જીનસનો વાયરસ છે, તો જે ન્યુક્લિયો પોલીહિડ્રો વાયરસ છે, એટલે એ પ્રજાતિનો શું કહેવાશે, વાયરસ કહેવાશે. અને આ જે વાયરસ છે એ બધાને રોગ નથી કરતો, ચોક્કસને જ રોગ કરે. માટે શું હોય, તો જે સંવેદનશીલ નિવસન તંત્ર હશે, મીન્સ કે એવું નિવસન તંત્ર કે જ્યાં આગળ જૈવ વિવિધતા કેવી હોય, ઓછી હોય. અને આવું જે જૈવ વિવિધતા ઓછી હોય એવું જે નિવસન તંત્ર હશે તો એ નિવસન તંત્રની અંદર પાક ઉગાડવા, નવી વનસ્પતિઓમાં વૃદ્ધિ કરવા, પણ બાકીના સજીવોને નુકસાન ન થાય એ હેતુથી આવા સંવેદનશીલ સેન્સિટિવ ઇકોસિસ્ટમની અંદર બકુલો વાયરસનો શું કરવામાં આવે છે, તો ઉપયોગ કરવામાં આવે છે. આથી બકુલો વાયરસ એ એક બાબત યાદ રાખવાની કે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું શું છે, જૈવ નિયંત્રક છે. એના સિવાય આપણે વાત કરીએ તો એક આઈપીએમ એક શું છે, કાર્યક્રમ છે, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ. આ એક કાર્યક્રમની અંદર પણ આ બકુલો વાયરસને ઉપયોગમાં લેવામાં આવે. કેમ, તો આ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ નામનું જે કાર્યક્રમ છે એમાં બકુલો વાયરસને એટલા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, એટલા માટે એને ઉપયોગમાં લેવામાં આવે છે કે જેથી શું થાય, તો એને ઉપયોગમાં લેવાથી આવા જે સંવેદનશીલ જે નિવસન તંત્રો હોય અને બાકી અન્ય પ્રાણીઓને નુકસાન નથી કરતો, માટે સરળતાથી પેસ્ટનો નાશ કરી વધુ ઉત્પાદન આપે, જૈવ વિવિધતાનો ઘટાડો ના થાય, માટે એ કેવો કહેવાય, ફાયદાકારક કહેવાય. એટલા માટે એનો શું થાય, ઉપયોગ કરવામાં આવે છે. તો આટલા સુધી રાખીશું. સરસ રીતે રિવિઝન કરજો, એને સારી રીતે તૈયાર કરજો. ઓકે, થેન્ક યુ.